કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે હેપી બર્થડે ટુ મી. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજે રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તે વિડીયોઝ જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ.મુમેન્ટ. આ ચેનલ ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને એક પોઝિટિવિટીની ચેન કે જે મેં શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, તમારા સોસાયટી ગ્રુપમાં, તમારા ઓફિસ ગ્રુપમાં, તમારા ફેમિલી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરીને, શેર કરીને આ પોઝિટિવિટીની ચેનને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. બરાબર ને? આજની વાર્તા શરૂ કરીએ. હેપી બર્થડે ટુ મી. વાત છે એક 10-11 વર્ષના બાળકની કે જે અમેરિકામાં એક શહેરમાં રહેતો હતો. આ બાળક અનાથ આશ્રમમાં રહેતો હતો. આ વાત છે એ દિવસની કે જે દિવસે તેની વર્ષગાંઠ હતી. સરસ મજાનો દિવસ ઉગ્યો હતો અને આ બાળક સરસ મજાનો તૈયાર થઈને, સરસ કપડાં પહેરીને, નવા નવા કપડાં પહેરીને અનાથ આશ્રમની બહાર લટાર મારવા નીકળ્યો. તે તેનું નાનકડું પર્સ લઈને બહાર નીકળ્યો. બધે ખૂબ ફર્યો, બધે ખૂબ આંટા માર્યા. પછી તેને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ. એટલે આ બાળક આઈસ્ક્રીમ ખાવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયો. આ રેસ્ટોરન્ટમાં ખૂબ જ ચહલ પહલ હતી, ખૂબ જ ભીડ હતી. એટલે તે થોડોક મૂંઝાયો. તે જેવો રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યો ત્યાં એક વેઇટ્રેસની નજર તે બાળક ઉપર પડી. તે વેઇટ્રેસે તે બાળકને કહ્યું, ઇશારાથી સમજાવ્યું કે પેલા ખૂણામાં જગ્યા ખાલી છે, ત્યાં તું બેસી જા. તો બાળક સમજી ગયો અને ખૂણામાં જઈને તે ટેબલ ઉપર બેસી ગયો. ટેબલ ઉપર બેઠો એટલે તરત જ તેના માટે પાણી અને મેનુ કાર્ડ બંને આવ્યા. એટલે વેઇટ્રેસે પાણી મૂક્યું અને મેનુ કાર્ડ તેના હાથમાં આપ્યું. બાળકે પાણી પીધું અને આખું મેનુ કાર્ડ તેણે વાંચી લીધું. પરંતુ તેને તો ખાલી આઈસ્ક્રીમ જ ખાવો હતો. એટલે તેણે મેનુ કાર્ડ બાજુ સાઈડમાં મૂક્યું અને વેઇટ્રેસને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું કે મેડમ, મારી પાસે 1.5 સેન્ટ છે અને મારે તેમાં આઈસ્ક્રીમ ખાવો છે. તમારા માટે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લાવશો? પહેલાં વેઇટ્રેસ મેડમે કહ્યું કે સારું, તે 1.5 સેન્ટમાં આવી જશે. પછી આ બાળકે કહ્યું મેડમને, વેઇટ્રેસને, કે પણ જો મારે આ આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ કોનમાં ખાવો હોય તો કેટલા થાય? તો પેલા મેડમે, વેઇટ્રેસે કહ્યું કે જો આ આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ કોનમાં ખાવો હોય તો $2 થાય. બાળકે પાછું પૂછ્યું, અને જો હું ચોકલેટ આઈસ્ક્રીમ કોનમાં ખાઉં તો કેટલા ડોલર થાય? પેલા વેઇટ્રેસે કહ્યું કે $2 જ થાય. હવે હતું એવું કે રેસ્ટોરન્ટમાં ખૂબ જ ભીડ જામતી હતી. બધા લોકો ટેબલ ખાલી થાય અને તરત જ ટેબલ ઉપર ગોઠવાઈ જતા હતા. આવું વેઇટિંગ ચાલતું હતું. તેમાં બાળક આવી રીતે ટાઈમ પસાર કરી રહ્યો હતો. એટલે પેલી વેઇટ્રેસ જે હતી ખૂબ અકળાઈ, કારણ કે તેને બીજા મેમ્બર્સને બેસાડવાના પણ હતા. એટલે તેણે તે બાળકને કહ્યું કે ભાઈ, તારે જે મંગાવવું હોય તું મંગાવી શકે છે, પણ જરા ઉતાવળ રાખ. તો બાળકે પૂછ્યું કે મેડમ, $1.5 એટલે કે $1.50 મારે કોન આઈસ્ક્રીમ ખાવો છે તો કયો કોનવાળો આઈસ્ક્રીમ આવશે? પેલી વેઇટ્રેસ મેડમે કહ્યું કે જો કોનમાં આઈસ્ક્રીમ ખાવો હોય તો નહીં સ્ટ્રોબેરી આવે કે નહીં ચોકલેટ આવે, ફક્ત સાદો આઈસ્ક્રીમ આવશે. પેલા બાળકે કહ્યું 1 મિનિટ.
બાળકે પોતાનું પર્સ ખોલ્યું, અંદર સિક્કા ફંફોર્યા, જોયું અને પછી ફાઇનલ કર્યું કે સારું, એક કામ કરો મેડમ, મારા માટે સાદો આઈસ્ક્રીમ કોન લેતા આવો. પેલી વેઇટ્રસ ખૂબ અકળાઈ, ગુસ્સાના અંદાજમાં તે બડબડ કરતી ચાલી ગઈ અને થોડી વારમાં જ પેલા બાળક માટે સાદો આઈસ્ક્રીમ કોન લઈને આવી. તે બાળકે આઈસ્ક્રીમ કોન પૂરેપૂરો સરસ મજાની રીતે ખાધો, ખુશ થયો અને પેલી વેઇટ્રેસ તેના માટે બિલ લઈને આવી. બાળકે બિલ ચૂકવ્યું. બિલની સાથે સાથે જે બિલની ઉપર જે કાગળ હોય, કાગળ ઉપર તેણે એક સંદેશો લખ્યો અને ત્યાંથી તે ચાલતો થયો. પેલી વેઇટ્રસ તે ખાલી ટેબલ પાસે આવી. તે બાળક જતો રહ્યો હતો. તેણે બિલનું જે ફોલ્ડર હોય તે જોયું તો બિલના ફોલ્ડરમાં $1.5 પડેલા હતા અને બીજા 50 સેન્ટ, 10-10ના સેન્ટ કરીને 5 સિક્કા બીજા અલગથી મૂકેલા હતા. તેમાં લખ્યું હતું કે આ ટીપ માટે. પછી પેલું જે બિલ હતું, બિલની પાછળ બાળકે કંઈક લખ્યું હતું, તો વેઇટ્રસે તે વાંચ્યું. તો તે બાળકે તે બિલની ઉપર લખેલું હતું, બિલની પાછળની સાઈડ, કે હેપી બર્થડે ટુ મી, અને પેલા 50 સેન્ટ ટીપ પેટે મૂકેલા હતા. આટલું વાંચીને અને પેલા 50 સેન્ટ જોઈને પેલી વેઇટ્રેસ તો ગળગળી થઈ ગઈ, તે લાગણીશીલ થઈ ગઈ. તેને એવું થયું કે તે બાળક ઉપર ખોટો ગુસ્સો કરી રહી હતી, કારણ કે બાળકની આજે આખી ગળમથલ હતી $1.5 અને $2ની, તે બધી ફક્ત ને ફક્ત ટીપ આપવા માટેની જ હતી. બાળક ચાહત તો $2નો કોન આઈસ્ક્રીમ ખાઈ શક્યો હોત, પરંતુ તેણે એવું વિચાર્યું હતું કે 50 સેન્ટ તો તે ટીપ પેટે જ આપશે. બાળકની આ વિચારસરણી જોઈને, બાળકનો આ અંદાજ જોઈને પેલી વેઇટ્રસ રોવા માંડી અને તરત જ દોડતી તે હોટલના, તે રેસ્ટોરન્ટની બહાર નીકળી. આમ તેમ નજર દોડાવી અને જોયું તો પેલો બાળક મસ્ત રીતે ઝૂમતો તેના અંદાજમાં જઈ રહ્યો હતો. તે બાળક, તે વેઇટ્રસે બૂમ મારી, હેલો હેલો કરીને. તો પેલો બાળક તેની મસ્તીમાં તો સાંભળતો નહોતો. પેલી વેઇટ્રસ દોડી તેની પાછળ અને તેની પાછળ જઈને તેને બૂમ મારી અને તેનો હાથ પકડ્યો અને કહ્યું કે તું ક્યાં જાય છે? પેલા બાળકે કહ્યું કે મેડમ, મેં તો બિલ ચૂકવી દીધું છે, તમને ટીપ પણ આપી છે, તો તમે મારી પાછળ કેમ આવ્યા છો? પેલી વેઇટ્રેસે તે બાળકનો હાથ પકડ્યો અને કહ્યું કે થેન્ક યુ, અને તે બાળકને વિશ કર્યું કે હેપી બર્થડે ડિયર. પેલો બાળક ખુશ થઈ ગયો. પેલી વેઇટ્રેસે તે બાળકનો હાથ પકડ્યો અને બાળકને હાથ પકડીને પોતાના રેસ્ટોરન્ટમાં લાવી, જ્યાં કામ કરતી હતી ત્યાં રેસ્ટોરન્ટમાં લાવીને તે બાળકને સરસ મજાનો ચોકલેટ આઈસ્ક્રીમ કોનમાં ખવડાવ્યો. તે બાળકે સરસ મજાનો આઈસ્ક્રીમ કોન ખાધો, ચોકલેટ આઈસ્ક્રીમ કોન ખાધો અને આ વખતનું બિલ પેલા વેઇટ્રેસ મેડમે ચૂકવ્યું. એટલે બાળકની આ જે એક આદત હતી, જે વિચારતો હતો કે તેને ટીપ આપવી છે, તેના સ્વભાવના કારણે, તેની આ કરણીના હિસાબે પેલી વેઇટર તે બાળક ઉપર ખૂબ ખુશ થઈ. તે બાળકને મોઢા ઉપર કિસીસ કરી, તે બાળકને ખૂબ વ્હાલ કર્યું અને તે બાળકના ખૂબ વખાણ કર્યા. આમ આ બાળકે એક લાગણી બતાવીને કે જે પોતાનો ફક્ત વિચાર નહોતો કરતો કે પોતાને આઈસ્ક્રીમ ખાવો છે, તેનો વિચાર ન કરતાની સાથે તો તેણે એવો વિચાર પણ કર્યો કે મારે ટીપ પણ આપવાની છે, બીજાનું પણ તેણે વિચાર્યું. તેની આ ભાવના જ તે બાળકને 2 વાર આઈસ્ક્રીમ ખાવામાં મદદરૂપ થઈ. એક તો આઈસ્ક્રીમ બાળકે પોતાના પૈસાથી ખાધો અને બીજો આઈસ્ક્રીમ પહેલાં વેઇટ્રેસ મેડમે પોતાના ખર્ચે તેને ખવડાવ્યો. હવે આ જે વાર્તા છે હેપી બર્થડે ટુ મી, એ વાર્તા અહીંયા પૂરી. મારા મિત્રો, આ વાર્તા જે છે હેપી બર્થડે ટુ મી, તે આપણને ખૂબ જ સરસ મજાનો આપણા જીવન પ્રત્યેનો સંદેશો દર્શાવી જાય છે. અહીંયા આપણે જોયું કે પેલો બાળક ના ફક્ત પોતાનો વિચાર કરતો હતો કે પોતાને આઈસ્ક્રીમ ખાવો છે, સાથે સાથે તેણે જેને ટીપ આપવાની છે તેનો પણ તેણે વિચાર કર્યો. તે ધારત, તે ચાહત તો પૂરેપૂરા પૈસા આઈસ્ક્રીમ ઉપર ખર્ચી શક્યો હોત અને 1 પૈસાની ટીપ પણ ના આપી હોત તો પણ ચાલત.
છતાં પણ તે બાળકે સૌથી પહેલાં બીજાનો વિચાર કર્યો, પછી પોતાનો વિચાર કર્યો અને પછી તેણે નિર્ણય લીધો. એટલે બાળકની આ જે રીત હતી તેના ઉપરથી આપણે એટલું ચોક્કસ શીખી શકીએ કે આપણે પણ આપણા જીવનમાં જ્યારે કોઈ નિર્ણયો લઈએ છીએ, કોઈ નિર્ણય વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે સૌથી પહેલાં બીજા લોકો માટે વિચારવું જોઈએ, પછી જ આપણો વિચાર કરવો જોઈએ. જ્યાં આપણને જરૂર પડે ત્યાં આપણે બીજાને મદદરૂપ પણ થઈ શકીએ છીએ. બીજા લોકો પ્રત્યે લાગણી ભાવ દર્શાવવો તે ખૂબ જ જરૂરી છે. બીજા લોકો પ્રત્યે માન હોવું તે પણ ખૂબ જ જરૂરી છે, જે આ બાળકે વેઇટ્રેસ પ્રત્યે બતાડ્યું. એટલે આ જે વાર્તા છે હેપી બર્થડે ટુ મી, તે આપણને આપણા જીવન વિશે ઘણું બધું અગત્યનું, મહત્ત્વનું સમજાવી જાય છે. બાળકની આ બીજા લોકોની કેર કરવાની, બીજા લોકોની કદર કરવાની, બીજા લોકો વિશે વિચારવાની આદત તે આપણને ઘણું બધું શીખવાડી જાય છે. આપણે આમાંથી ઘણું બધું શીખવું જોઈએ અને આપણા જીવનમાં અમલ કરવો જોઈએ. બરાબર ને? હવે આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ઝાડે લટકાવેલી સમસ્યાઓ. ઝાડ ઉપર લટકાવેલી સમસ્યાઓ. બરાબર? તો મળીએ આપણે આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.